शंकर भाई उदी जो आ वीडियो पोके ना मां अड़बुदारी सोगन खान केम के आने खोटो करेलू है ए लोको आ 60-60 लाख ની ઉચાપત કરે તો એ લોકોને શું થાય એના માટે બનાસ ડેરી અને આજની તારીખમાં છેલ્લે ગામની ખબર નથી मंत्री तो 61 लाख रू उचापत करी અને અમને દૂધ ગ્રાહકને દરેક ન્યાય મળવો જોઈએ। આજે અમારે 2 તારીખથી અમારું દૂધનું પેમેન્ટ મળેલું નથી। બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાની ફતેપુરા દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં કથિત નાણાકીય ભ્રષ્ટાચાર અને ગંભીર ગેરરીતિઓના આક્ષેપોને પગલે સ્થાનિક રાજકારણ અને સહકારી ક્ષેત્રમાં ભારે ગરમાવો આવી ગયો છે। મંડળીની સાધારણ સભામાં થયેલા મસમોટા હોબાળા બાદ આ મામલો હવે પોલીસ અને ઉચ્ચ એજન્સીઓ સુધી પહોંચ્યો છે। પ્રાપ્ત વિગતો અનુસાર મંડળીના વહીવટ સામે અંદાજે 61,44,887 રૂપિયાથી વધુની નાણાકીય અનિયમિતતાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે। આ પ્રકરણમાં પાલનપુર ગ્રામ્ય પોલીસ સ્ટેશન, જિલ્લા રજિસ્ટ્રાર, જિલ્લા પોલીસ અધિક્ષક, એસીબી અને સીઆઈડી ક્રાઇમને લેખિતમાં ચોંકાવનારી રજૂઆત કરવામાં આવી છે। અરજીમાં આક્ષેપ કરાયો છે કે મંડળીના ભંડોળનો દુરુપયોગ કરવા માટે મંજૂરી વિના વિવિધ ચેક વ્યવહારો કરાયા છે। એટલું જ નહીં, ઓડિટમાં ગંભીર અનિયમિતતાઓ, બનાવટી દસ્તાવેજો તૈયાર કરવા, ખોટી સહીઓ કરવી તેમજ વાઉચર અને ઠરાવોમાં મનસ્વી રીતે ચેડા કરવામાં આવ્યા હોવાનો ભાંડો ફૂટ્યો છે। અરજદાર મોહનભાઈ ધનાભાઈએ નવી ભારતીય ન્યાય સંહિતા BNS 2023 હેઠળ વિશ્વાસઘાત, છેતરપિંડી, બનાવટી દસ્તાવેજો અને ગુનાહિત ષડયંત્રની કડક કલમો હેઠળ તાત્કાલિક FIR નોંધવા માંગ કરી છે। તેમણે મંડળીના તમામ બેંક ખાતા, કેશબુક, લેઝર અને ડિજિટલ ડેટા જપ્ત કરી ગાંધીનગર ફોરેન્સિક લેબોરેટરી એટલે કે FSL પાસે તપાસ કરાવવા તથા સમગ્ર નાણાકીય વ્યવહારોની મની ટ્રેલ શોધવા માટે વિશેષ ઓડિટની માંગ કરી છે। હવે જોવાનું એ રહેશે કે આ રજૂઆત બાદ તંત્ર ક્યારે એક્શનમાં આવે છે। પૂરા ગામમાં દૂધ મંડળીની સાધારણ સભા બોલાવેલ, તેમાં મંડળીમાં સાધારણ સભા ચાલેલ નથી અને મંત્રીએ ઉચાપત કરેલી છે। એ બનાસ ડેરીની વિજિલન્સ ટીમે ઉચાપત કાઢેલી અને ચૂંટાયેલી બોડીની બિલકુલ ઉચાપત કરવા માટે ચૂંટાયેલી બોડીને બરખાસ્ત કરી નવા ચેરમેન કરી અને બિલકુલ ખોટમ ખોટું ચલાવ્યું છે। તો દરેક દૂધ ગ્રાહકની વિધવા બાઈ હોય કે ગમે તે બહેનોને બિચારી મજૂરી કરે અને એમને રોજીરોટી માટે એ લોકો આ 60-60 લાખની ઉચાપત કરે તો એ લોકોને શું થાય એના માટે બનાસ ડેરી અને ચેરમેન ઘટતું કરે એ બાબત ખૂબ મહત્વની છે। मंत्री तो 61 लाख रू उचापत करी અને બધા આજ સાધારણ સભા બોલાવી હતી। એમાં સુપરવાઇઝરને હાજર હતા અને આખા ગામમાં હાજર હતું। હવે એમાં ઘણી સભાના પ્રમુખની વરણી થવા વળી એમાં મંત્રી બોલ્યો, સુપરવાઇઝર કે પેટા નિયમ મુજબ ચેરમેન થશે। ત્યારે મંત્રી બોલ્યો કે ચેરમેન તો બીજો હોય કે તમે નથી, તે નવો ડુપ્લિકેટ ચેરમેન કરીને આનારે ખોટો પેલો કરીને પ્રમુખ કરીને આ ખોટો કરવાનો હતો। હાલ કોઈ મને જાણ ભાઈ કોઈ કરી નથી। આજ દાડા સુધી બેંકમાં સહી મારા સહીથી પૈસા પણ ઉપડી। ફોન દ્વારા મેસેજ ગામમાં કરેલો કે કાલ આપણે ડેરી ઉપર સાધારણ સભા છે, 10:30 વાગ્યાનો ટાઈમ આપ્યો હતો। તો આપણી ડેરીના સુપરવાઇઝર શ્રી આવેલા હતા। સાધારણ સભામાં દરેક દૂધ ગ્રાહક આવેલા હતા। મીટિંગ ચાલુ કરતા સાહેબે સભાના પ્રમુખની વરણી કરવાનું કીધું અને સાહેબે એવું પણ કીધું કે 2023 પીટા નિયમ મુજબ ચેરમેનનો પ્રમુખનો ઠરાવ કરવામાં આવે તો અમારા ડેરીના ચેરમેન મોહનભાઈ ધનાભાઈ એમને કીધું કે એમનું નામ લખો। તો ભાઈ મંત્રી બોલ્યો કે એમને તો અમે ચેરમેન નથી। તો કીધું ભાઈ ચેરમેન તો આજ છેલ્લા ચૂંટાઈને આવેલા। તો કે ચેરમેન તો ડાયાભાઈ, તો કીધું તે રેકડા ચેડા કરેલા અને ચેરમેન અને અમુક કમિટી સભ્ય સસ્પેન્ડ કરેલા। તો અમે સાહેબને કીધું કે ભાઈ આજની સભા આજે ખરેખર બોલાવવામાં આવી હોય, આગળની કાર્યવાહી પૂરી કર્યા સભા ભરાશે નહીં। આજની સભા સાધારણ સભા કેન્સલ કરેલ છે અને અમને દૂધ ગ્રાહકને દરેક ન્યાય મળવો જોઈએ। આજે અમારે 2 તારીખથી અમારું દૂધનું પેમેન્ટ મળેલું નથી। 12 મહિનાથી કોઈ મીટિંગ ભરી નહીં, ચેરમેન ને કોઈ ગોળ ગોળ કૂટ્યું, ચેરમેન ને વગર સહી એની ઉચાપત કરેલી 61 લાખની અને એક દૂધ ભરેલું હોય 5 લાખ રૂપિયા પેલામાં ઓલું ખાતું ચલાવેલું હોય, ખોટું ખાતું, બરાબર। અને એ છતાં આનારે ખોટું કરીને સાહેબ બધા ઓલાથી 4-5 જણા એનારે બધું ખોટું કરીને એને ખોટા
સભ્ય કર્યા પા, ખોટો ચેરમેન કર્યો પો, બરાબર, અને આ બધું ખોટું કરીને આ બધું ચલાવડતું મંત્રી માસુમભાઈ માધેવાભાઈ અજાભાઈ હાલ મંત્રી છે, બરાબર, અને એ જ બધું ખોટું એને પૈસા બધા ઉપાડ્યા, ખોટી બિચારા ભાઈ ચેરમેન ની સહી કરીને ઉપાડેલા ખોટા હકીકતે, અને એવી અરજી આલેલી અમે બેંકમાં, અને હાલમાં જે હમણાં જે સોટાઈ સર આવેલો ચેરમેન એ જ સહી કરે તો જ ઉપડી, નકે ઉપડતા નથી પૈસા, અને ખોટી રીતે આ સાહેબ કરેલું હોય એવી આવે આમાં સેટા ઉપર જે હેઠ શંકરભાઈ ઉધીએ જો આ વિડીયો પોકે ને માં અડબુદારી સોગન ખાન કેવું કે એને ખોટું કરેલું હોય એવી આ ભગવાન સાક્ષી હું કહું કાયદેસરની કાર્યવાહી કરવા બાબત